सिलवासा में शीतला सातम व्रत के अवसर पर महिलाओं ने की पूजा अर्चना। रविवार को दादरा नगर हवेली सिलवासा में बड़ी श्रद्धा से शीतला सातम पर्व मनाया गया। इस मौके पर माताओं बहनों ने रामेश्वर महादेव मंदिर में जाकर शीतला माता की स्थापना कर पूजा अर्चना की। ज्ञात हो कि इस पर्व के छठे दिन माताएं बहनें खाना बनाने के बाद अंगीठी, गैस चूल्हा आदि की पूजा करती हैं और अगले दिन शीतला सप्तमी के दिन सुबह जल्दी उठकर स्नान कर जल ग्रहण करती हैं। यस्याः प्रभावमतुलं भगवान् अनंतो ब्रह्मा हरस्य नहि वक्तुमलं बलं च सा चंडिकाखिल जगत परिपालनाय नासाय चाशुभयस्य मतिं करोतु। આજનો આ પાવન દિવસ જેમાં ભગવતી શીતલાની પૂજા થાય, શીતલા સપ્તમી તરીકે આ ઓળખાય અને સાતમ એટલે ટાઢી સાતમ, ઠંડી સાતમ। આજના દિવસે છઠના દિવસે રસોઈ બનાવી અને પછી ગેસ ચૂલો એ બંધ કરી દેવામાં આવે છે। અગ્નિદેવને એક દિવસ માટેની રજા આપવામાં આવે છે અને બંધ કરી અને પછી ઠંડુ બધે ખાવાનું હોય છે। આજના દિવસે ભગવતી શીતલાની પૂજા કરવાનું મહત્ત્વ એ છે કે જે પુત્રની માતા હોય, જેને સંતાન હોય, એ પુત્રની માતા સદૈવ શીતલા સપ્તમીનું વ્રત કરે। આ વ્રત કરવાથી એના જીવનમાં સંતોષ, શાંતિ અને શીતળતાની પ્રાપ્તિ થાય। સાથે સાથે ભગવતી શીતલાની કૃપાથી જ જીવનમાં ઠંડકની પ્રાપ્તિ થાય છે। ભગવતી શીતલાની કૃપાથી જ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે। સંતાન રત્નમાં ઉન્નતિ અને પ્રગતિ થાય। આ શીતલા સાતમની પૂજા વર્ષો પૂર્વે આપણે ત્યાં એવી પ્રચલનતા છે કે છઠના દિવસે રસોઈ બનાવી આખા ઘરે ઠંડુ ખાવાનું હોય। સાતમના દિવસે એક ટાઈમ પ્રસાદ લઈ માતાજીની પૂજા કરી અને માતાજી સામે નમન કરી એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે હે ભગવતી શીતલા, અમારી કુખને ઠંડી પાડજો, સદૈવ શાંત અને ઠંડી રાખજો, સદૈવ શીતળતા અમારા જીવનમાં રહે। આ શીતળતા મેળવવા માટે થઈ અને વિવિધ પ્રકારના વ્યંજનો માતાજીની સામે ભોગ લગાવી અને શીતલા સપ્તમી કરવામાં આવે છે। સાથે સાથે આજ સવારથી જ અહીંયા આપ જોઈ રહ્યા છો ભગવતી શીતલાનું એક પ્રતિબિંબ સ્થાપિત કરવામાં આવ્યું। આની પૂજા કરી અને એ જ પ્રાર્થના કરે છે કે સદૈવ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ સુચારુ વ્યવસ્થામાં ભગવતી માં શીતલાની પૂજા કરવા આવતી બહેનો પોતાના ઘરે બનાવેલું ઠંડી રસોઈ, ઠંડુ જે કંઈ બનાવ્યું હોય એ બધું જ લાવે। સાથે સાથે ઔષધિથી માતાજીની પૂજા કરવામાં આવે છે। એનું માત્ર ને માત્ર કારણ એટલું છે કે સદૈવ આ ઔષધિ શીતળતાને આપે છે। આ દક્ષિણ ગુજરાતમાં આંબાનું ઝાડ સાથે તન્મન્યા સાથે લાવતા એ અહીંના પ્રચલનના અનુસાર જે વનસ્પતિઓ થતી હતી એ વનસ્પતિઓને અહીંયા લાવી અને ભગવતીની પૂજા કરે। સાથે સાથે આ જ વસ્તુને પશ્ચિમ ગુજરાતમાં જોઈએ, મારું જ્યાં નેટિવ પેલેસ છે દ્વારિકા બાજુ જોઈએ તો અમારે ત્યાં પણ શીતલા સપ્તમીની પૂજા થાય, પણ એ રીતના થાય કે માતાજીને બાજરાના લોટની કુલેર ધરાવી અને નદીમાં ભીના કપડેથી થાય। તો આ બધી જ જગ્યાએ પ્રચલન અલગ અલગ છે।